પછી ત્યાંથી આપણી બોર્ડર આવી જાય છે. વિડીયોમાં કદાચ નહીં દેખાય, પણ જે બોર્ડરનો ભાગ ખરો ને અહીંયાથી થોડોક તો દેખાય છે. બાકી આપણે નળાબેટ બોર્ડર ઉપર છીએ ત્યાંથી તો બધું ક્લિયર. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો દોસ્તો ઘણા દિવસે વિડીયો આવી રહ્યો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. એના માટે સોરી, કેમ કે હમણાંનું થોડા હું મારા કામકાજમાં વિડીયો નહોતો શૂટ કરી શકતો દોસ્તો. બહાર જવાનું ચાલુ હતું, બુકિંગો ચાલુ હતી, પણ વિડીયો નહોતો શૂટ થઈ શકતો. કેમ કે તમને પણ ખબર છે કે યુટ્યુબ ચેનલ આપણી નવી છે, મને પોતાના પણ વિડીયો શૂટ કરવામાં એમાં અત્યારે ઘણી પ્રોબ્લેમો થઈ રહી છે, એટલે હમણાંનો વિડીયો નહોતો આવતો દોસ્તો. તો આજે વિડીયો શૂટ કરું છું અત્યારે દોસ્તો. છેલ્લા 5 દિવસથી હું આવેલો છું બનાસકાંઠામાં, જે થરાદ છે ત્યાંથી 50 કિલોમીટર આગળ રાઘા નેસડા કરીને ગામ છે. આ કહેવાય છે કે આપણા ભારતનું છેલ્લું ગામ છે. અહીંયા આજે અમે રોડ ઉપર થઈને આવ્યા સિંગલપટ્ટી, એ છેલ્લે પૂરો થાય છે કે માતાજીનું મંદિર છે ત્યાં પૂરો થાય છે રોડ, અને ત્યાંથી પછી આગળ સીધી બાઉન્ડ્રી આવી જાય છે. આપણી જે આ બોર્ડર છે, બોર્ડર આવી જાય છે. અને અહીંયા આગળ અમે જે જગ્યા ઉપર છીએ, સોલર પેનલનો પ્લાન્ટ છે આખો ટાટા પાવરનો, આપણા રતન ટાટા સરનો, તમે અહીંયા જોઈ શકો છો. લગભગ આ 400-500 વીઘા જમીનની અંદર છે. અહીંયાના લોકલ માણસો જોડે મેં વાત કરી તો એ લોકોએ કીધું કે 400-500 વીઘા જમીનની અંદર આ પ્લાન્ટ બનાવેલો છે. અને અહીંયાથી મેં જોયું કે જ્યાં પ્લાન્ટ પૂરો થાય એટલે ત્યાંથી તરત સીધું રણ ચાલુ થઈ જાય છે. અને આ જે રણ છે બનાસકાંઠાનું, કચ્છના રણની અહીંયાથી કનેક્ટિવિટી છે દોસ્તો. અને આ રણ પૂરું થાય ને એટલે તરત બોર્ડર આવી જાય છે, જે ભારત પાકિસ્તાનની આપણી બોર્ડર છે એ બોર્ડર આવી જાય છે ત્યાંથી. એ પણ હું તમને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ દોસ્તો. તો ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો દોસ્તો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો બન્યા રહેજો વિડીયોની અંદર. હું આગળ પણ તમને બતાવું છું. જે બોર્ડરનો ભાગ છે પૂરું તો નથી દેખાતું, પણ જેટલું હું ટ્રાય કરું છું બતાવવાનો, બરોબર. અને ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે હાલ આપણે છીએ ટાટાના સોલર પ્લાન્ટની અંદર. લગભગ 500 વીઘા જેટલી જમીનની અંદર છે દોસ્તો આ બનેલો. અને અત્યારે હાલ અહીંયા છીએ દોસ્તો, જોઈ શકો છો સામે આપણી ગાડી પડી છે. અને અહીંયા દોસ્તો રસ્તો જે છે અંદર, આટલા મોટા પ્લાન્ટની અંદર દોસ્તો રસ્તો એકદમ આ સિંગલ પટ્ટી જે તમને દેખાય છે એ રીતનો રસ્તો બનાવેલો છે કે જો એક ગાડી જતી હોય તો સામેથી બીજું કોઈ વ્હીકલ કદાચ આવે ને તો બાઇક પણ માંડ નીકળી શકે. બાકી બીજી ગાડીએ તો ઊભા જ રહી જવું પડે. અને દોસ્તો એના ચક્કરમાં આપણી ગાડી 2 વખત નીચે માટીમાં ફસાઈ ગઈ હતી, તો માંડ નીકાળી છે બહાર. તો દોસ્તો અત્યારે હાલ આપણે આવી ગયા છે અહીંયા ઘણા બધી જે મશીનરી મૂકેલી છે, આ બધું પાવર ટ્રાન્સપ્લાન્ટની છે કદાચ, મને ખબર નથી એક્ઝેક્ટ આ શું છે એ. અને અહીંયા બધો આખો સોલર પ્લાન્ટ છે. અને દોસ્તો આ જે તમે મારી પાછળ અહીંયા જોઈ શકો છો ને, છેક સુધી કદાચ વિડીયોની અંદર નહીં દેખાતું હોય, પણ એ જ્યાં સોલર પ્લાન્ટ પૂરો થાય છે ને ત્યારથી પછી આગળ રણ શરૂ થઈ જાય છે. અને એ રણ કચ્છના રણને આખું કનેક્ટ થાય છે, એવું કંઈક છે. ત્યાંથી અડધું બનાસકાંઠામાં આવે છે. અને રણનો જે ભાગ પૂરો થાય ને પછી ત્યાંથી આપણી બોર્ડર આવી જાય છે. વિડીયોમાં કદાચ નહીં દેખાય, પણ જે બોર્ડરનો ભાગ ખરો ને અહીંયાથી થોડોક તો દેખાય છે. બાકી આપણે નળાબેટ બોર્ડર ઉપર છીએ ત્યાંથી તો બધું ક્લિયર કટ દેખાય જ છે. પણ આ જે કહેવાય છે ને આપણા ભારતનું છેલ્લું જે ગામ કહેવાય ને એ ત્યાંથી અહીંયાથી દેખાય છે. આ બધી જમીનો આ ગામની જ કહેવાય. અને અહીંયાથી બોર્ડર સુધી દેખાય છે, મને અહીંયાથી દેખાય છે, પણ વિડીયો કદાચ તમને નહીં દેખાતું હોય. તો અત્યારે હાલ અહીંયા છીએ અને આ પ્લાન્ટ ઉપર આ ફરીએ છીએ. આપણે બેંગ્લોરથી આવ્યા છે સાહેબ, એમને આપણે લઈને આવ્યા છીએ. જો આ બધા કેબલો છે અહીંયા આગળ. અહીંયા સોલર ક્લિનિંગ માટે, સોલર જે પેનલો છે એની સફાઈ માટે અહીંયા મોટી ટાંકીઓ છે. 2 ટાંકી છે મોટી. બધા અલગ અલગ બ્લોક પાડેલા છે, ABCD એ પ્રમાણેના અલગ અલગ બધા બ્લોક છે અહીંયા આગળ. બહુ જ મોટો પ્રોજેક્ટ છે દોસ્તો.